સાંજ પડતાની સાથે અમે થઈ ગયા છે તૈયાર, કેમ કે અમારે જવું છે હરિદ્વારની માર્કેટ ફરવા માટે. અને સારા તૈયાર થયા હોય તો 2-4 ફોટા તો પાડવા પડે ને, એટલે બસ પછી 2-4 ફોટા પાડીને અમે બધા નીકળી ગયા છે હોટલની બહાર. અને બહાર આવ્યા ને ત્યાં થોડું ઘણું અંધારું પણ થવા માંડ્યું હતું. સૌથી પહેલા તો અમે માર્કેટમાં આવ્યા અને બધાને ખબર જ છે કે હરિદ્વારમાં ગરમ કપડાં તો એક નંબર મળે, એટલે બસ પછી અમે એક શોપમાં જઈને 2-4 જોડી લીધા અને વળી પછી અમે આવી ગયા આ ગલીમાં. જો કે અમને ખબર પડી કે અહીંયા ગુજરાતી ફૂડ બહુ જ મસ્ત મળે છે, અને મારું તો મતલબ હરખનો પાર નતો, કેમ કે ગુજરાતી ફૂડ કેટલા દિવસથી નથી ખાધું. અને સૌથી પહેલા તો અમારી સુરતવાડા ઉપર નજર પડી, એટલે ત્યાં ગયા તો અહીંયા અડધી-પોણી કલાકનો વેટિંગ હતું, એટલે બસ પછી અમે આવી ગયા અહીંયા. અને ત્યાં પણ અમારે 5-10 મિનિટનો વેટિંગ તો કરવું જ પડ્યું. અને બસ પછી અમારી નજરની સામે 10 દિવસ પછી આ ગુજરાતી થાળી હતી, તો ખાવામાં પછી થોડું કંઈ બાકી રાખવાનું હોય. સરખાયાથી જમી એકદમ ભરપૂર પેટથી, અને પછી અમે પાછા નીકળી ગયા હોટલ જવા માટે. અને બસ હોટલ આવીને સરખાયાથી ટીવીનો અને એસીનો ફાયદો ઉપાડ્યો આ રૂમનો. તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.